શું ધોરણ 12 સાયન્સની અંદર બે વિષયમાં ફેલ વિદ્યાર્થી જ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન કે રિપીટર એક્ઝામિનેશન આપી શકે છે? તો આ વાત ખોટી છે. આ નિયમ હતો 2023 સુધીનો. 2024 થી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનનો નિયમ આવ્યો. એ નિયમ એવું કહેતો હતો કે જો વિદ્યાર્થી પાસ થયો હોય તો પણ બધા વિષયની ફરીથી એક્ઝામિનેશન આપી શકે. જો વિદ્યાર્થી ગમે તેટલા સબ્જેક્ટમાં ફેલ થયો હોય તો પણ વિદ્યાર્થી ગમે તેટલા સબ્જેક્ટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપી શકે. આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન તમારી જૂન મહિનામાં આવશે. પેપર જે રેગ્યુલર એક્ઝામિનેશન હતા એવા જ આવશે અને એનું રિઝલ્ટ તમને 10 થી 15 દિવસમાં જ મળી જશે. અને આ રિઝલ્ટના આધારે એન્જિનિયરિંગ હોય કે ફાર્મસી હોય તમે રાઉન્ડ 2 ની અંદર એડમિશન લઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લા 2 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપે છે, રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરે છે અને સારી કોલેજમાં એડમિશન પણ લે છે. તમારે જો સારી કોલેજમાં એડમિશન લેવું હોય, ઇમ્પ્રુવમેન્ટ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ઓનલાઈન ઓફલાઈન બેચમાં તૈયારી અમારી સાથે કરવી હોય તો એ ડિટેલ વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ પર મૂકી દીધેલો છે. તમારે ડાયરેક્ટ લિંક જોઈતી હોય તો કમેન્ટમાં લખો 1 2. તમે કમેન્ટમાં 12 લખશો એટલે એની લિંક પણ તમને મોકલી દઈશું અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, તો એનો ડિટેલ વિડીયો અને અમારી બેચની માહિતી તમને મોકલી આપીશું. લિમિટેડ સીટ્સ બાકી છે. ફટાફટ અમારા નંબર ઉપર સ્ક્રીન ઉપર તમને જે દેખાય છે એના ઉપર વોટ્સઅપ મેસેજ કરો અથવા તો કોલ કરો. વધારે માહિતી મેળવો અને આ રીલ તમારા મિત્રોને શેર કરી દો.